નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો ફરીવાર આપણે ભેગા થયા છીએ નવા લેક્ચર સાથે અને નવા ચેપ્ટર સાથે. બાળકો આપણે એક ચેપ્ટર પૂરું કર્યું ભૂગોળનું, ભારત સ્થાન, ભૂસ્તરીય સંરચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 બાળકો પૂરો કર્યો. બાળકો ત્યાર પછી બાળકો આપણે ઇતિહાસમાં ગયા, બ્રિટિશ શાસન વિશે બાળકો વાત કરી. આપણે ભારતમાં બાળકો બ્રિટિશ સત્તાનો ઉદય કેવી રીતે થયો એના વિશે બાળકો વાતચીત કરીએ. આપણે હવે બાળકો ફરીવાર બાળકો આપણે ભૂગોળમાં જવાનું છે, જેને આપણે જિયોગ્રાફી બાળકો કહીએ છીએ. બાળકો આ જિયોગ્રાફીની અંદર, ભૂગોળની અંદર બાળકો આપણે બાળકો જે ભાગ આપણે જોયો હતો, ભારત સ્થાન, ભૂસ્તરીય સંરચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 બાળકો આપણે જોયો હતો ને બાળકો, હવે બાળકો ભાગ 2 જોવાનો આપણે છે. તો બાળકો આપણને ભારતના બાળકો સ્થાન વિશે આપણે ખબર પડી ગઈ. આપણને ભારતનું સ્થાન ક્યાં છે. ભૂસ્તરીય સંરચના, જમીન સપાટી નીચે બાળકો કેવી રીતે આ 7 ખંડોનું બાળકો નિર્માણ થયું, પૃથ્વી સપાટી નીચે બાળકો કેવી રીતે એસ્ટ્રોનોસ્ફિયર ઉપર બાળકો છે એ સમગ્ર ભૂખંડો બાળકો છે બાળકો ભૂમિભાગો છે તરે છે બાળકો, એના વિશે વાતચીત કરી ગયા. આપણે કેવી રીતે કોઈ પ્રક્રિયા બાળકો થાય છે એના વિશે વાતચીત કરી ગયા. હવે બાળકો ભૂપૃષ્ઠ બાળકો છે એના વિશે બાળકો વાતચીત કરવી બાળકો તમારી સાથે છે આપણે જે. અને બાળકો એની અંદર બાળકો આ પાઠનું બાળકો નામ લખીશું, ચેપ્ટર નંબર 14, ભારત સ્થાન, ભૂસ્તરીય સંરચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. બાળકો એની અંદર તમને શું વાત કરવાની છે બાળકો, તમને સમગ્ર ભારત આ દેશનું બાળકો જે ભૂપૃષ્ઠ બાળકો છે ને બાળકો, એનાથી તમને પરિચિત મારે કરાવવા બાળકો છે આજે. બાળકો એની અંદર વાત તમને કરું તો બાળકો એની અંદર બાળકો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આ ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠ કહેવાય કોને. પહેલા તો બાળકો એની સાથે બાળકો તમારી સાથે એની સૌથી પહેલા બાળકો ચર્ચા કરવી છે મારે. જોઈએ બાળકો, આપણે એમાં લખું છું અહીંયા બાળકો, ભૂપૃષ્ઠ કોને કહેવાય બાળકો, એની બાળકો તમારી સાથે બાળકો ચર્ચા કરવાની મારે છે. એ તમને સમજાવવું છે. તો કે પૃથ્વી સપાટી પર અનિયમિત અને એમ કહેવામાં આવે છે ઉદ્ધવ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતા ને બાળકો ભૂપૃષ્ઠ કહે છે. દાખલા તરીકે બાળકો લઈએ ને આપણે એમાં, બાળકો દાખલા તરીકે કહીએ આપણે એમાં તો પર્વત, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, આ સિવાય કોતરો, ટાપુઓ, બાળકો આવું તો ઘણું બધું લઈ શકીએ બાળકો. આપણે ભૂપૃષ્ઠ બાળકો જે કહીએ ને આપણે એ કોને કહેવાય તો બાળકો અહીંયા બાળકો તમારી સમક્ષ મારે એ વાતચીત કરવી છે કે પૃથ્વી સપાટી પર અનિયમિત બાળકો ચોક્કસ આકાર ન હોય, યાદ રાખજો. પૃથ્વી સપાટી બાળકો યાદ રાખજો બાળકો, મેદાનને કોઈ ચોક્કસ આકાર ન હોય બાળકો. પર્વત બાળકો છે, પર્વતને ચોક્કસ કોઈ આકાર હોતો નથી કઈ. ઉચ્ચ પ્રદેશો બાળકો છે, ખીણો છે, ટાપુઓ છે, તટીય મેદાનો બાળકો છે બાળકો, આને કોઈ દિવસ કોઈ ચોક્કસ આકાર હોતો નથી. કોતરો છે, ખીણો બાળકો છે. તો અનિયમિત અને ઉધ્વ આકાર એટલે શું? ઉધ્વ આકાર એટલે સપાટીથી ઉપરના ભાગની અંદર એટલે કે આકાશ તરફ ઉધ્વ આકાર ધરાવતા બાળકો જે ભૂમિ ભાગ છે ને બાળકો, ભૂમિ ભાગ એટલે સપાટી પર આવેલા અલગ અલગ ભાગો,
જેને બાળકો કે ભૂમિ ભાગ તરીકે ઓળખે. બાળકો એવા ભૂમિ ભાગ છે એને બાળકો જે વિષમતા છે ને બાળકો, કોઈ જગ્યાએ બાળકો પર્વત છે, કોઈ જગ્યાએ મેદાનો છે, કોઈ જગ્યાએ ખીણો છે, કોઈ જગ્યાએ કોતરો છે, કોઈ જગ્યાએ બાળકો દ્વીપ સમૂહો છે. તો આ બધું બાળકો તમે જો નદીઓ છે, તો આ બધું તમે જુઓ તો બાળકો એ ભૂમિ ભાગની વિષમતા બાળકો છે, યાદ રાખવું. એ વિષમતાને ભૂપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો આ સૌથી અગત્યનો બાળકો મહત્વનો પ્રશ્ન ગણવામાં આવે છે. બાળકો આપણે ખબર નથી પેલા કે ભૂપૃષ્ઠ કહેવાય કોને, બાળકો ત્યાં સુધી આપણને નહીં સમજાય. બાળકો યાદ રાખજો કે પૃથ્વી સપાટી પર અનિયમિત આકાર હોય અને આકાશ તરફ એટલે કે ઉધ્વ સપાટી સપાટી તરફ આકાર ધરાવતા બાળકો જે ભૂમિ ભાગ છે બાળકો એમાં જે વિષમતા જોવા મળે છે એ વિષમતાને કહેવામાં આવે છે ભૂપૃષ્ઠ તરીકે બાળકો ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો અને કોતરો અને ટાપુ બાળકો છે વગેરેનો આપણે સમાવેશ આપણે કરી શકીએ છીએ. તો બાળકો આ વાત થઈ ભૂપૃષ્ઠ વિશેની. તો ભારત દેશની અંદર બાળકો આવા ભૂપૃષ્ઠને આધારે બાળકો ભારત દેશને અલગ અલગ ભાગની અંદર બાળકો વહેંચી નાખવામાં આવેલો છે. તો લખશું બાળકો આપણે પ્રશ્ન તરીકે કે ભૂપૃષ્ઠને આધારે ભારતને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને ક્યાં ક્યાં. લોકો આવો પ્રશ્ન આપણને 2 ગુણની અંદર પૂછાઈ શકે. તો લોકો લખશું શું આપણે એમાં ભૂપૃષ્ઠને આધારે. લોકો હવે ભૂપૃષ્ઠની વાત કરી આપણે છે. તો ભૂપૃષ્ઠને આધારે ભારતને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને ક્યાં ક્યાં. તો લોકો આપણે જોશું આપણે તો લોકો ભૂપૃષ્ઠને આધારે ભારતને બાળકો 5 ભાગમાં વહેંચવામાં આવે છે. બાળકો એનો પહેલો ભાગ એટલે ઉત્તરનો પર્વતીય વિસ્તાર, પર્વતીય પ્રદેશ. બીજું ઉત્તરનો મેદાની વિસ્તાર પ્રદેશ. ત્રીજું દ્વિકલ્પીય બાળકો ઉચ્ચ પ્રદેશો. તટીય મેદાનો અને બાળકો વાત આપણે એ કરવાની છે દ્વીપ સમૂહ. બાળકો જેને આપણે શું કહીએ ખબર બાળકો આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. બાળકો આપણે તમે જુઓ બાળકો આપણે અહીંયા કુલ 5 ભાગ વિશે બાળકો વાતચીત કરી છે આપણે કે ભૂપૃષ્ઠને આધારે ભારતને 5 ભાગમાં બાળકો વહેંચવામાં આવે છે. એ 5 ભાગ ક્યાં ક્યાં તો ઉત્તરનો પર્વતીય વિસ્તાર. બાળકો તમારી સમક્ષ મારે નકશો દ્વારા બાળકો તમને મારે સમજાવવા છે કે આ ઉત્તરનો પર્વતીય વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી આવેલો છે, મેદાની વિસ્તાર ક્યાં કોને કહેવાય, દ્વીપકલ્પીય બાળકો ઉચ્ચ પ્રદેશો ક્યાં આવેલા છે, તટીય બાળકો મેદાનો ક્યાં આવેલા છે અને દ્વીપ સમૂહ ક્યાં આવેલા બાળકો એમાં મારે તમને બાળકો વાતચીત છે કરવાની છે. બાળકો એ નકશા દ્વારા તમને સમજાવવું છે. જોઈએ જે બાળકો આપણે નકશા દ્વારા બાળકો અહીંયા મેં ભારતનો બાળકો નકશો દોરેલો છે અને બાળકો મારે તમને આમાં એમ સમજાવવું છે કે અહીંયા ભારત દેશની અંદર આમાંથી કયા વિસ્તારમાં શું શું આવેલું છે. તો સૌથી પહેલા કીધું આપણે ઉત્તરનો પર્વતીય વિસ્તાર બાળકો એટલે બાળકો આપણે આ વિસ્તાર વિશે વાત કરશું બાળકો આપણે અહીંયા. બાળકો આ વાત થઈ ઉત્તરના પર્વતીય
વિસ્તાર વિશે. બાળકો ઉત્તરનો મેદાની વિસ્તાર ક્યાં બાળકો આવેલો છે? બાળકો ઉત્તરનો મેદાની વિસ્તાર બાળકો આ ભાગની અંદર આવેલો છે. બાળકો આ ઉત્તરનો મેદાની વિસ્તાર. બાળકો ત્યાર પછી બાળકો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો. તો બાળકો અહીંયા બાળકો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો બાળકો અહીંયા આવેલા છે. એટલે કે આ ભાગની અંદર બાળકો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો બાળકો આવેલા છે. દ્વિકલ્પીય બાળકો આપણને ખબર છે કે દક્ષિણ ભારતનો જે ભાગ બાળકો છે એને દ્વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. બાળકો તટીય મેદાનો, કિનારાના મેદાનો બાળકો અહીંયાથી માંડી એટલે ગુજરાતથી બાળકો માંડી અને બાળકો ઓરિસ્સા સુધી બાળકો આ જે ભાગ કહેવાય ને બાળકો આને આપણે કહેશું બાળકો આને આપણે કહેશું તટીય મેદાનો. બાળકો આપણે વાત કરવાની છે દ્વીપ સમૂહ. તો બાળકો આ બાજુ કેમ કહેવાય કે આવી રીતે આંદામાન અને નિકોબાર બાળકો ટાપુ આવેલા છે અને બાળકો આ બાજુ કહી શકાય કે ભારતની બાળકો પશ્ચિમ દિશાએ બાળકો ઘોડાની નાળ આકારના ટાપુ આવેલા છે. બાળકો એ કહીએ આપણે લક્ષદ્વીપમ. દ્વીપ એટલે સમૂહ, દ્વીપ એટલે ટાપુ બાળકો છે. તો બાળકો આવી રીતે ભારત દેશના બાળકો નકશાની અંદર આપણે જોઈએ ને તો ઉત્તરનો પર્વતીય વિસ્તાર, ઉત્તરનો મેદાની વિસ્તાર, દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશો, તટીય મેદાનો અને બાળકો દ્વીપ સમૂહો. બે દ્વીપ સમૂહ બાળકો આપણને મળેલા છે. એક લક્ષદ્વીપ અને બાળકો બીજું છે એ છે આંદામાન નિકોબાર. તો બાળકો આ જ ભાગ વિશે બાળકો આ બધા ભાગો વિશે બાળકો આ જ બધું ભૂપૃષ્ઠ વિશે બાળકો આપણે ચર્ચા છે કરવાની છે તમારી સમક્ષ. બાળકો આપણે વાતચીત કરશું સૌથી પહેલામાં તો એ છે ઉત્તરનો બાળકો પર્વતીય પ્રદેશ અથવા તો કહી શકાય બાળકો વિસ્તાર વિશે આપણે ચર્ચા છે કરીશું. ત્યાર પછી આપણે બાળકો જે ભૂપૃષ્ઠ વિશે બાળકો વાતચીત કરતા હતા બાળકો એનો પહેલો ભાગ એટલે ઉત્તરનો પર્વતીય પ્રદેશ બાળકો એના વિશે વાત કરશું પ્રશ્ન તરીકે આપણે કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અથવા વિસ્તાર વિશે સમજૂતી આપો 2 થી 3 ગુણમાં. બાળકો સૌથી પહેલા આપણને ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિશે બાળકો માહિતી આપણને કીધી છે. બાળકો અહીંયા સૌથી પહેલા બાળકો આપણે એક નાનકડા નકશાની મદદથી બાળકો તમને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ કે કયા વિસ્તારથી કયા વિસ્તાર સુધી બાળકો કહેવામાં આવે છે. બરાબર, તો જોશું બાળકો આપણે હમણાં અહીંયા. બરાબર, બાળકો અહીંયા સૌથી પહેલા હું લખીશ બરાબર કે ભાઈ લંબાઈ કેટલી છે. તો બાળકો સૌથી પહેલા એની લંબાઈ લઈએ બાળકો આપણે. તો બાળકો એની લંબાઈ લઈએ તો પશ્ચિમથી પૂર્વ સુધી ની લંબાઈ 2400 કિમી જેટલી બાળકો લંબાઈ ધરાવે છે. કોણ ધરાવે છે? ઉત્તરનો પર્વતીય પ્રદેશ બાળકો જેને કહેવાય આપણે હિમાલયનો પર્વતીય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તે. હવે બાળકો લઈએ આપણે કે એની પહોળાઈ કેટલી. તો બાળકો એની પહોળાઈ લઈએ બાળકો આપણે તો એની પહોળાઈમાં લઈએ તો 240 થી 320 કિમી જેટલી બાળકો પહોળાઈ ધરાવે છે. અને બાળકો એમાં બાળકો બધી જગ્યાએ સરખું બાળકો હોતું નથી. અમુક જગ્યાએ બાળકો વધઘટ થયા રાખે છે. એટલે કે અમુક વિસ્તારમાં વધઘટ થયા કરે છે. બાળકો એનો આકાર કેવો? બાળકો એનો આકાર છે ને બાળકો ચાપ આકાર છે. એને કઈ કઈ સરહદ છે ક્યાં કયા દેશે બાળકો સરહદ છે લાગુ પડે છે બાળકો એ વાત કરીએ આપણે.
તો બાળકો કહી શકાય કે એને સરળ વાત કરીએ તો પશ્ચિમમાં અફઘાનિસ્તાન થી શરૂઆત કરીએ આપણે ભારત, નેપાળ, ભૂતાન, તિબેટ અને મ્યાનમાર સુધી બાળકો એની આ પર્વતમાળા બાળકો છે એ વિસ્તરેલી આપણને જોવા મળે છે બાળકો. આપણને આગળ વાત કરીએ બાળકો આપણે તો બાળકો આવાથી સરહદ વિશેની હવે એ બાળકો આપણે એમાં આગળનો પોઈન્ટ મુદ્દો લઈએ આપણે સરહદ પછીનો તો કે તો કહીશું બાળકો આપણે કે મધ્ય એશિયામાં આવેલી પામેરની ગ્રંથિ નામની પર્વત શ્રેણી નો આ એક બાળકો ભાગ છે બાળકો. એને બાળકો ઉત્તરનો બાળકો પર્વતીય વિસ્તાર બાળકો છે ને એને મુખ્યત્વે બાળકો બે ભાગમાં વહેંચી નાખ્યો છે ને આ બાળકો લખીશું કે કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તો બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક ભાગ એટલે કયો તો કે ઉત્તરનો હિમાલય પર્વતીય વિસ્તાર પ્રદેશ અને પૂર્વનો હિમાલયનો પર્વતીય વિસ્તાર. ઉત્તરનો ભાગો હિમાલયનો પર્વતીય વિસ્તાર અને પૂર્વનો હિમાલયનો પર્વતીય વિસ્તાર બાળકો આ મુખ્યત્વે બે ભાગ જે પાડવામાં આવેલા છે બાળકો. અહીંયા આપણે બાળકો નકશાની મદદથી આપણે સમજવાના બાળકો પ્રયત્ન કરીશું. આપણે અહીંયા જે બાળકો આપણે અહીંયા સૌથી પહેલા વાત કરશું આપણે બાળકો કે લંબાઈ વિશે વાત કરશું. પશ્ચિમમાં પૂર્વ સુધી બાળકો આ પશ્ચિમ ભાગ બાળકો અહીંથી શરૂઆત કરશું આપણે બાળકો એની ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની બાળકો અહીંયા તો છેક બાળકો મ્યાનમાર સુધી બાળકો એની પર્વતમાળા બાળકો છે વિસ્તરેલી છે. બાળકો 2400 કિમી જેટલી બાળકો લંબાઈ છે એ ધરાવે છે. આ 2400 કિમી પહોળાઈ કેટલી 240 થી 320 કિમી બાળકો આ જે પહોળાઈ છે એ કેટલી છે તો 240 થી 320 કિમી. અમુક વિસ્તારમાં વધઘટ થયા કરે છે બાળકો. આકાર તમે જો બાળકો ચાપ આકાર કેવો આકાર આવો આકાર બાળકો ધરાવે ચાપ આકાર ધરાવે છે બાળકો. એની સરહદ ક્યાં સુધી અહીંયા અફઘાનિસ્તાનથી માંડી અને બાળકો અહીંયા મ્યાનમાર સુધી ભારત, નેપાળ, ભૂતાન, તિબેટ અને એમ કહેવામાં બાળકો આવે છે કે મ્યાનમાર બાળકો એટલા દેશો બાળકો છે એમાં ઉત્તરનો બાળકો પર્વતીય વિસ્તાર છે બાળકો એની સરહદ છે લાગુ પડે છે. કોનો ભાગ બાળકો છે મધ્ય એશિયા બાળકો અહીંયા પામીરની ગ્રંથિ તરીકે બાળકો એક પર્વતમાળા આવેલી છે અને એનો જ ભાગ એટલે હિમાલય પર્વતીય શ્રેણી અથવા એમ કહેવાય આનો ભાગ કહી શકાય. બીજું બાળકો કેટલા ભાગમાં વહેંચવામાં બાળકો એ પહેલા સમજીએ બાળકો કે હિમાલય બાળકો પર્વત શ્રેણી છે બાળકો એ ખાલી માત્ર એક જ હિમાલય પર્વત એવું નથી બાળકો પણ ઘણા બધા પર્વત હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા છે. એટલે કે હિમાલય પર્વત છે એ પર્વત શ્રેણીઓનું બનેલું એક સંકુલ છે બાળકો. સંકુલ બાળકો કહી શકાય તો ઘણા બધા પર્વત શ્રેણીઓ આવેલી હોય તો બાળકો આપણે એને સંકુલ તરીકે બાળકો આપણે ઓળખીએ છીએ. તો આ ખાલી હિમાલય પર્વત બાળકો છે આ ખાલી ઉત્તર ભારતની બાળકો પર્વત શ્રેણી છે એ ખાલી એમાં હિમાલય બાળકો નથી એક પર્વત બાળકો નાની મોટી ઘણી બધી પર્વત શ્રેણીઓ બાળકો આવેલી છે. એટલે કહી શકાય કે પર્વત શ્રેણીનું બનેલું એક સંકુલ છે બાળકો. બીજું કહી શકાય તેના ભાગ બાળકો લઈએ તો ઉત્તરનો બાળકો હિમાલયનો પર્વતીય વિસ્તાર અને પૂર્વ હિમાલયનો પર્વતીય વિસ્તાર બાળકો આવી રીતે મુખ્ય બે ભાગ છે એ વહેંચવામાં આવે છે. તો બાળકો આપણે આ નકશાની મદદથી આપણે સમજ્યા કે ભાઈ કેટલો વિસ્તાર છે,
કયા ભાગ છે બાળકો? હવે ભાગ પાડશું ને બાળકો આપણે અહીંયા તો ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર બાળકો વિશે વાત કરશું તો બાળકો આપણે આ વિશે વાત કરશું, એટલા વિશે. બાળકો ત્યાર પછી પૂર્વનો હિમાલયનો પર્વતીય વિસ્તાર બાળકો અહીંથી ભાગ કાઢશું, બે ભાગ આપણે, અહીંથી એટલા સુધીના ભાગ અને અહીંથી એટલા સુધીનો ભાગ. તો બાળકો આવી રીતે હિમાલય પર્વતશ્રેણીના બાળકો બે ભાગની અંદર બાળકો આપણે સમજવાનું છે આપણે. તો આ વાતથી ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને ભૂપૃષ્ઠ કોને કહેવાય બાળકો એના વિશેની બાળકો આ માહિતી તમારી સમક્ષ મૂકી આપણે. બાળકો આ પાઠ ખરેખર મજાનો પાઠ છે, કારણ કે બાળકો જીઓગ્રાફી વિષય બાળકો એવો છે કે હંમેશા બાળકો આપણને એમાં રસ પડે તેવી બાબતો બાળકો આપણે ઘણી બધી જાણવા મળતી હોય છે. તો આ બે પ્રશ્ન અને ચેપ્ટરની બાળકો શરૂઆત કરી આપણે, તો બાળકો આ બે પ્રશ્ન આજે સમજ્યા. બાકીના બાળકો બીજા એક પ્રશ્ન બાળકો છે બાળકો એની અંદર વાત કરશું આપણે પહેલાની, એટલે કે ઉત્તર ભારતનો પર્વતીય અથવા ઉત્તર ભારતનો બાળકો હિમાલયનો પર્વતીય વિસ્તાર બહુ ખાસ યાદ રાખજો કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અને ઉત્તરનો હિમાલયનો પર્વતીય વિસ્તાર બે બાળકો અલગ અલગ છે. બે મેચ ન થઈ જાય બાળકો, બે આડેડું ન થઈ જાય એની ખાસ ધ્યાન કાળજી રાખજો. તો બાળકો આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, બરાબર. અને બાળકો આ બંને પ્રશ્ન બરાબર પાકી બુક ફેરબુકમાં તમારે લખી નાખવાના છે અને સમજવા માટેના પ્રયત્ન કરવાના છે.